પણ વાંસળી સાંભળીને ડોલવા લાગ્યા છે. ગિરિરાજ ધરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે વ્રજવાસીઓ 7 દિવસ દેહ ધર્મને ભૂલી ગયા છે. કોઈને ભૂખ તરસ લાગતી નથી. આ રીતે 7 દિવસ સુધી ગોવર્ધન નીચે સગળા વ્રજવાસીઓ તથા ગાયોનું ભગવાન રક્ષણ કર્યું છે. હવે આ બાજુ ઇન્દ્રને ખાતરી થઈ કે કનૈયો પરમાત્મા છે. એનું બધું અભિમાન ઓગળી ગયું. એને મેઘોને આજ્ઞા કરી તમે વરસાદ હવે બંધ કરી દો. વરસાદ બંધ થયો, સૂર્ય ઉદય થયો છે. વ્રજવાસીઓ બધાય બહાર આવ્યા છે અને વ્રજમાં જાય છે. ઇન્દ્ર રાજાને ઘણો પશ્ચાતાપ થયો. ઇન્દ્રાદિક દેવો કૃષ્ણની પૂજા કરવા આવ્યા. ઇન્દ્રને પ્રાર્થના કરી પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. મારાથી ભૂલ થઈ ગઈ, હું કાંઈ જાણતો નતો, થોડુંક અભિમાન આવી ગયું હતું. ઇન્દ્ર કૃષ્ણને દૂધથી અભિષેક કરે છે. જ્યાં દૂધ ભેગું થયું ત્યાં કુંડ બન્યો. તે કુંડનું નામ અત્યારે સુરભી કુંડ છે. સુરભી કુંડ તરીકે ઓળખાય છે. આજે બધાને ખાતરી થઈ કનૈયો બાળક નથી પણ પરમાત્મા છે. એના કારણે તો અમે બધા બસી ગયા. લોકોને શંકા થવા લાગી કે આ નંદજીનો લાલો કે મોટો દેવ છે. બધા વ્રજવાસીઓ નંદબાબાના આંગણામાં ભેગા થયા અને એક વ્રજવાસી કે આ નંદબાબાનો દીકરો નથી હો. તો બીજો કહે તમને આ શંકા થાય છે? મને તો કનૈયાના જન્મથી શંકા થતી. નંદ યશોદા ગોરાન કનૈયો કાળો કેમ છે? વ્રજવાસીઓ સભા થઈ ભેગી. નંદબાબા સભા બોલાવીને પૂછવામાં આવ્યું નંદજી સાસુ કહેજો કનૈયો તમારો દીકરો છે? નંદબાબા હાથ જોડી કે હું ગાયના સોગંદ ખાઈને કહું છું કે કનૈયો મારો દીકરો છે. આ વાત યશોદાજીના કાને ગઈ. યશોદાજી મિયા કનૈયાને પૂછે બેટા તું કોનો દીકરો? કનૈયો કે માં તારો દીકરો. યશોદાજીને ગમત કરીને બેટા તું મારો દીકરો નહીં, દાઉજી મારો દીકરો. કનૈયાએ રડવા માંડ્યું માં ના હું તમારો દીકરો છું. તું મારી માં છે, હું તારો દીકરો છું. યશોદાએ કનૈયાને ઉઠાવીને ગોદમાં લીધો છે. પછી કહ્યું બેટા લોકોને શંકા થાય છે કે યશોદાનંદન ગોરાન તું કેમ કાળો? માં એ દોષ તારો છે. રાત્રે 12 વાગે મારો જન્મ થયો ને મેં તને જગાડવા માંડી પણ તું જાગી નહીં. તે સવાર સુધી અંધારામાં આળોટ કર્યો ને અંધારો મને વળગી પડ્યો તેથી હું કાળો થયો છું. યશોદામાં બહુ ભોળા છે. કનૈયાની વાતને હાસી માનીને 12 વાગ્યા સુધી જાગતી હતી. પછી મને થયું કે તેની ખબર નથી. મેં માને છે કે મારી ભૂલને કારણે કનૈયો કાળો થયો છે. भूली मुस्काती मैया ललन मेरे प्यारे, भूली मुस्काती मैया ललन को प्यारे, काली काली आंधी यारी रात में तू आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा काली कमली बाला, इसीलिए काला यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। बोली मुस्काती मैया सुन मेरे प्यारे, बोली मुस्काती मैया सुन मेरे प्यारे, ओ गोरी गोरी राधा के नैन गजरे वाले, गोरी गोरी राधा के नैन गजरे वाले, काले नैन वाली ने हुआ, काले नैन वाली ने काली जादू डाला, इसीलिए काला
यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। ગોવર્ધન લીલા એ શરણાગતિની લીલા છે. સર્વ પ્રયત્નો કર્યા બાદ અંતે ઈશ્વરની કૃપા માગવી જ પડે છે. ગોવર્ધન લીલામાં અદ્ભુત તત્વ રહેલું છે. તેમાં પૂજ્ય અને પૂજક એક બંને, સેવક અને સેવ્ય એક બને છે. આપણે પણ ગિરિરાજધારીને વંદન કરીએ અને તેની સ્તુતિ કરી છે. ભક્તની ઈચ્છા પ્રમાણે વર્તનારા, બાળ લીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો વિસ્તાર કરનારા, વ્રજનીતાઓને આનંદ પમાનાર એવા ગિરિરાજ ધરણને, કૃષ્ણને, મારા પ્રભુને વંદન છે. ઇન્દ્રનું અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું, હું મોટો છું. આ અભિમાન ગોવર્ધન લીલામાં દૂર કર્યું છે. ઇન્દ્રને વિશ્વાસ થઈ ગયો કે સ્વર્ગની ગાદી ઉપર મને બેસાડનાર ભગવાન કૃષ્ણ જ છે. કૃષ્ણ અવતાર નથી પણ પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. 27મા અધ્યાયમાં ગોવર્ધન લીલાની સમાપ્તિ કરી 28મા અધ્યાયમાં વરુણદેવના પરાભવની કથા છે. એકાદશ્યમામ નિરાહારઃ સમભ્યસ્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ અરિંધ દવદશ્યામ જલમાવિશત. આ વ્રજવાસીઓ ગાયોની સેવા કરતા, એકાદશી કરતા, કૃષ્ણ દર્શન કરતા, એટલે કૃષ્ણ મથુરાથી ગોકુળ આવ્યા છે. વ્રજવાસીઓ ભોળા છે છતાં એમને ભગવાન મળ્યા છે. ભોળાને ભગવાન મળે છે. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે એકાદશીના દિવસે આખી રાત નહીં તો વધારેમાં વધારે 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ. એકાદશી કરતા હોય બેનો તો શાસ્ત્રમાં એવો આદેશ આપ્યો છે કે આખી રાત તમે જાગરણ ન કરો તો ચાલે, પણ રાતના 12 વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ. 11 રહેતા હોય બેનો. કૃષ્ણ કીર્તન કરવું. એકાદશી શરીરથી નહીં પણ મનથી કરવાની છે. પરમાત્માના શરણમાં રહેજો મનથી. આખો ગોકુળ ગામ એકાદશીનું વ્રત કરે છે. બધા વ્રજવાસીઓ એકાદશીના દિવસે જાગરણ કરે છે. હવે બન્યું છે એવું, એકવાર નંદ બાબા મધરાત્રિના સમય અજાણતા યમુનાજીમાં સ્નાન કરવા ગયા છે. ત્યાં જળમાં દેવ વરુણના સેવકો ત્યાં હાજર હતા. તેઓ નંદ બાબાને પકડીને વરુણ દેવની પાસે લઈ ગયા છે. રાત્રે 10 વાગ્યાથી 3:30 સુધીના કાળને નિષેધ કાળ માન્યો છે. રાત્રે 10 વાગ્યાથી 3:30 સુધીના કાળને આપણે એને શાસ્ત્રમાં નિષેધ માન્યો છે, કાળ માન્યો છે. તેમાં સ્નાન કે ભોજન થાય નહીં. ઈ કાળમાં સ્નાન કે ભોજન કરાય નહીં. રાત્રે 10 વાગ્યાથી 3:30 વાગ્યા સુધીના કાળને નિષેધ માન્યો. નિષેધ કાળ કયો છે? ઈ સમયમાં ભોજન કે સ્નાન થાય નહીં. આ નિષેધનો ભંગ કરે તે બીજા જન્મે રાક્ષસ થાય છે. કારણ કે આ સમય રાક્ષસોનો ભોજન કાળ હોય છે. એ સમયે ભોજન કરવાનો સમય રાક્ષસેનો હોય છે, એટલે ના પાડી છે શાસ્ત્રમાં. કૃષ્ણને ખબર પડતા તે વરુણ લોકમાં પધાર્યા છે. વરુણદેવે કૃષ્ણની પૂજા કરીને નંદ બાબાની ક્ષમા માંગી. મારા દેવ સેવકો ભૂલથી તેમને પકડીને લઈ આવ્યા છે. કૃષ્ણ નંદ બાબાને ભૂલોકમાં લઈ આવ્યા પાછા. આમ બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોનો કૃષ્ણે પરાભવ કર્યો છે. શ્રી કૃષ્ણ દેવોના દેવ પરમાત્મા છે. વરુણ દેવે જીભના માલિક છે. તેમના દૂતો એટલે ષડરસો છે. રસ ઉપર, જીભ ઉપર જ્યાં સુધી કાબુ નહીં મેળવો ત્યાં સુધી રાસમાં પ્રવેશ મેળવી શકાતો નથી. જીભ ઉપર કાબુ મેળવવાની કીધું છે. આનંદ એકાય વસ્તુમાં નથી પણ મનની એકાગ્રતામાં છે. આનંદ ઈશ્વર સામે તન્મય થવા માટે છે. ભક્તિ કરવી સહેલી છે. જેને ભગવાનની ભક્તિ કરવી છે તેને મનને મારવું પડશે. તેણે જીભના રસ ઉપર કાબુ મેળવવો પડશે. જે લૂલીનો ગુલામ છે તે ભગવાનની ભક્તિ કરી શકતો નથી. લૂલી એટલે કોણ? જીભ. આ જીભનો ગુલામ છે ને એ ભક્તિ નહીં કરી શકે. જે જીભનો ગુલામ. મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે કે ઠાકોરજીની સેવામાં અનુરાગ રાખવો પણ શરીર ભોગમાં વૈરાગ્ય રાખવો. લૂલી જે માગે ને એ આપવું નહીં, પણ જીભને સમજાવીને શાંતિ મળે છે.
મનુષ્યની જિંદગીનો મોટામાં મોટો સમય લુલીના લાડ કરવામાં જાય છે, જીભના લાડ કરવામાં જાય. જીભ જે માગે નહીં આપણે આપ્યા કરીએ છીએ. લુલી પર વિજય એટલે ષડરેશ ઉપર વિજય, 7 રસો ઉપર વિજય એટલે વરુણ ઉપર વિજય થયો ગણાય. એક સમય રજની કેટલીક કુમારિકાઓ યમુનાના કિનારે પોતાના વસ્ત્રો મૂકીને નગ્ન રીતે યમુનાજીના પાણીમાં સ્નાન કરી રહી છે. શિરહરણની લીલાની કથા આવે છે. એ સમયે કનૈયો ત્યાં આવી પહોંચે છે. વ્રજની કુમારિકાઓને નગ્ન સ્નાન કરતા જોઈ એને તેના કિનારા ઉપર પડેલા વસ્ત્રો લઈને નજીકના કદમના ઝાડ ઉપર ચડી જાય છે. પછી કુમારિકાઓને કહે છે, નદીના પાણીમાં નગ્ન નાઈને તમે જળના દેવનો અપરાધ કરેલ છે, એટલે તમે 2 હાથ જોડીને જળદેવને નમસ્કાર કર્યા પછી તમારા વસ્ત્રો અહીં આવીને લઈ જાઓ. ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા વસ્ત્રો લઈને. એટલે રજની કુમારિકાઓ કનૈયાને સૂચન મુજબ કરી પોતાના વસ્ત્રો કનૈયા પાસે પાછા મેળવે છે. મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે. કનૈયો આપતો નથી. કનૈયો કે તમે બહાર આવીને લઈ જાઓ ને તો હું તમારા વસ્ત્રો આપું. કુમારિકા કહે, ભગવાન તમે કદમના ઝાડ ઉપરથી હેઠા ઉતરીને અમારા વસ્ત્રો તમે આપી દો, ત્યાં મૂકી દો પાછા લીધાતા ત્યાં. ભગવાન કહે તમે અહીંયા આવીને લઈ જાઓ. કુમારિકાઓ કહે અહીંયા તમે જ્યાંથી લીધા ત્યાં વસ્ત્રો મૂકી દો. તમે 2 હાથ જોડીને જળદેવને નમસ્કાર કર્યા પછી તમારા વસ્ત્રો અહીં આવીને લઈ જાઓ. આ શિરહરણ લીલાનું રહસ્ય છે કે જે શરીરનું ભાન ભૂલશો તો પરમાત્મા પાસે જઈ શકશે. આમાં સ્ત્રી નથી કે પુરુષ નથી, એટલે હું સ્ત્રી છું એવી ભાવના કુમારિકાના મનમાં રહી છે. હું પણ આનો સૂચક છે. એ અહંકારનો પડદો દૂર કરીને સર્વસ્વ પરમાત્માને અર્પણ કરવામાં ઉદ્દેશ છે. પરમાત્મા કહે છે તમે પોતાની જાતને પણ ભૂલીને મારી પાસે આવો. સંસ્કાર શૂન્યનું નિવારણ થઈને મારી પાસે આવો અને દ્વૈતનો પડદો દૂર કરશો તો પરમાત્મા મળશે. વ્રજની કુમારિકાઓ કનૈયાના સૂચન મુજબ કરી પોતાના વસ્ત્રો કનૈયા પાસેથી પાછા લે છે. શરીરને જેમ વસ્ત્ર ઢાકે છે તેમ આત્માને વાસના ઢાકે છે. પરમાત્મા તમારી પાસે છે છતાં દેખાતા નથી. વાસનાનો પડદો દૂર થયો તરત જ તે દેખાય છે. શિરહરણ લીલા એ રાસલીલાની પૂર્વ તૈયારી છે. ઋતુઓના આવરણનું નષ્ટ થઈ જવું એ શિરહરણ લીલા અને પછી આત્મામાં રમણ મિલન એ રાસ છે. એટલે જ તો શિરહરણ લીલા પછી રાસ લીલા આવે છે. કામ વાસના જાય ને એટલે પરમાત્મા સાથે અદ્વૈત થાય છે. શિરહરણ પછી લૌકિક વસ્ત્રોની છોરી નથી, પરંતુ બુદ્ધિગત વાસનાની છોરી છે. કૃષ્ણ વ્યાપક હોવાથી જળમાં પણ કૃષ્ણ છે. ગોપીઓનો જળમાં નહાય છે એટલે કૃષ્ણ એમને મળેલા, પણ વાસનાનું અજ્ઞાનનું આવરણ હોવાથી કૃષ્ણ તેમને અનુભવ થતો નથી. પરમાત્મા ગોપીઓને કે હે વ્રજકુમારિકાઓ, તમારા કામ વાસના રહી નથી, તમારા હૃદયમાં શુદ્ધ ભાવ હું જાણું છું, પણ હજુ તમારે મારું ધ્યાન કરીને મનને સૂક્ષ્મ મળ કરવાનો છે. સૂક્ષ્મ મળ દૂર કરવાનો છે. તે પછી તમે મને મળશો. તમે શરદ ઋતુની રાત્રિ મારી સાથે રમશો. શરદ ઋતુની રાત્રિ નિર્મળ હોય છે. તમે નિર્મળ થશો, સર્વ પ્રકારે શુદ્ધ થશો તો તમે પરમાત્મા સાથે રમી શકશો. તે સમયે જીવનું પરમાત્મા સાથે મિલન થશે, ત્યારે જ્ઞાન થશે. જીવનું ઈશ્વર સાથે મિલન ક્યારે થાય, રાસ ક્યારે થાય તે જોઈએ. તો પેલા પૂતનાનો વધ એટલે કે અવિદ્યાનો નાશ થવો. એ અવિદ્યાનો નાશ થાય એટલે સંસારનું ગાડું સુધરે છે. એ બતાવવા શકટાસુરનો વધ કર્યો. શકટાસુર સંસારનું ગાડું સુધર્યું એટલે તૃણાવત મર્યો. તૃણાવત એટલે કે રજોગુણનો નાશ થયો. રજોગુણ મર્યો એટલે માખણ ચોરીની લીલા આવી. કનૈયાએ મનથી ચોરી કરી એટલે જીવ સાત્વિક બન્યું. જીવન સાત્વિક બને ને એટલે સંસારની આસક્તિ નષ્ટ થાય. તે બતાવવા દહીંની ગોળી ફોડી ભગવાને, એટલે સંસારની આસક્તિ ગઈ. સંસારની આસક્તિ જાય એટલે પરમાત્મા બંધાય. તે પછી આવી દામોદર લીલા આવી. એમાં પરમાત્મા બંધાણા એટલે દંભ મર્યો. પછી આવી બકાસુર વધની કથા. તે પછી આવી અધાસુરની વધની કથા અને સંસાર તાપ નાશ થયો.
સંસાર દાવાગ્નિ શાંત થયો એટલે ઇન્દ્રોની શુદ્ધિ થઈ અને અંતકરણની વાસનાનો ક્ષય થયો. એ બતાવવા નાગ દમન લીલા આવી અને પ્રલંબાસુરનો વધ કર્યો. આ કથા આમ જીવ પરમાત્માને મળવા લાયક થતો ગયો એટલે એને વેણુગીતની વાસળી સંભળાણી. વેણુગીત એટલે નાદ બ્રહ્મની ઉપાસના. ત્યાર પછી આવી ગોવર્ધન લીલા. તો ગોવર્ધન લીલા એટલે ઇન્દ્રિયોની પુષ્ટિ વૃદ્ધિ થઈ. તે પુષ્ટિ વૃદ્ધિ ભક્તિ રસથી થાય છે અને ઇન્દ્રિયો પુષ્ટ થઈ એટલે ષડરસનો પરાભવ થયો. વરુણદેવનો પરાભવ થયો, જીવ શુદ્ધ થયો, કોઈ વાસનાનું આવરણ રહ્યું નહીં એટલે શિરહરણ લીલા થઈ. તે પછી રાસ લીલા થશે. જીવ અને બ્રહ્મની એકતા થઈ, એકત્વ થયું, આનંદ આનંદ રહ્યો. શિરહરણ ન થાય ત્યાં સુધી રાસલીલા ના થાય નહીં. જેમ શરીરને વસ્ત્ર ઢાકે એમ પરમાત્માને વાસના ઢાંકી રાખે છે. વાસના રૂપી પડદો દૂર થાય ને ત્યાં સુધી જીવ અને શિવનું પરમાત્માનું મિલન થતું નથી. ને વાસના રૂપી વસ્ત્ર જીવ અને પરમાત્માનું મિલન થતું અટકાવે છે. જીવ અને શિવની વચ્ચે વાસના છે, વાસના રૂપી આવરણ છે, પડદો છે. એ જો દૂર થાય ને તો જીવ અને શિવનું મિલન થઈ જાય. આ એ જ અટકાવે છે. ઇન્દ્રિયોમાંથી કામને કાઢવો સહેલો છે, પણ બુદ્ધિગત કામને કાઢવો મુશ્કેલ છે. પણ તેમની બુદ્ધિમાંથી કામ જતો નથી. વૃદ્ધાસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થતા કામ ઇન્દ્રિયોમાંથી જાય છે, પણ કામ બુદ્ધિમાંથી નીકળતો નથી. ઋષિઓ પણ કામથી હારેલા. તેવું લાગ્યું કે કામને મારવો કઠણ છે, તેથી ઋષિઓ આજે ગોપીઓ થઈને આવેલા છે ગોકુળમાં. ઋષિઓએ પણ નિશ્ચય કરેલ કે આ કામ ભાવ હવે કૃષ્ણને અર્પણ કરશું અને નિષ્કામ થઈશું. ભગવાનની ત્યાં ગોપીઓ પણ ઋષિ મુનિઓ બનીને આવ્યા છે. સંસારમાં જન્મ્યા પછી કોઈ સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરી સંસાર સુખ ભોગવી છે. પછી સંસાર સુખમાં સુખ આવે ને પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે છે. અનન્ય પૂર્વક ગોપીઓ, દાખલા તરીકે તુલસીદાસ, એક વસ્તુમાં જો આસક્તિ હોય ને તો આસક્તિ જો પ્રભુમાં પલટાવી દેવામાં આવે તો તે વસ્તુ આસક્તિ છૂટી જાય છે. અનેક વસ્તુમાં આસક્તિ હોય છે તો શક્ય નથી. તુલસીદાસજી માત્ર રત્નાવલીમાં આસક્ત હતા. તેમને મન પરસ્ત્રી માતા સમાન હતી, બીજી સ્ત્રી માતા સમાન હતી. ખાલી આસક્તિ શેમાં હતી તુલસીદાસજીને? રત્નાવલીમાં. એકવાર પિયર મળવા ગયેલી પત્નીને મળવા તુલસીદાસજી મધરાત્રિ સમયે ગયા ત્યારે પત્નીએ ટકોર કરી, તેથી એમની આસક્તિ પ્રભુમાં પરિવર્તન થઈ. કેટલાક લોકોને રોજ થપ્પડ પડે તોય સુધરતા નથી, કારણ કે એમને આસક્તિ અનેકમાં હોય છે, એમના પરિગ્રહોનો પાર નથી. જન્મ સિદ્ધ પૂર્ણ વૈરાગ્ય વાળા સુખદેવ, મીરાબાઈ વગેરે અનન્ય પૂર્વા ગોપીઓ છે. ગોપી શબ્દ સાંભળ્યા પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય છે. કોઈ સ્ત્રી હશે, ખાંડનું કારેલું બનાવે તો તે કારેલું ભલે દેખાય પણ એમાં કડવાશ નથી. ગોપીઓનો આકાર થોડોક સ્ત્રી જેવો દેખાય પણ ગોપીઓ સ્ત્રી તત્વ નથી. આચાર્યોએ ગોપી શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ગોપાપતિ શ્રી કૃષ્ણ ઇતિ ગોપી. જેના હૃદયમાં કૃષ્ણનું સ્વરૂપ ગુપ્ત છે, જેના હૃદયમાં કૃષ્ણ વિના બીજું કાંઈ નથી, જે ભગવત સ્વરૂપને જે હૃદયમાં રાખે તે ગોપી કહેવાય છે, તેને ગોપી કહે છે. ગોપીએ મનથી સર્વનો ત્યાગ કર્યો છે અને મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કર્યું છે. ગોપી નામથી કોઈ સ્ત્રી નથી અને ગોપી નામને કોઈ પુરુષ નથી. ગોપી સ્ત્રી પુરુષેતર પણ નથી અને પરમાત્માના દર્શનની મિલનની તીવ્ર ઈચ્છા એ જ ગોપી છે. કઈ ગોપી છે? ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા ને એ જ ગોપી છે. ગોપી શબ્દનો અર્થ ભાગવતમાં કરેલો છે. પરમાત્માને પામવાની તીવ્ર ભાવના એ જ ગોપી. આ જીવને પ્રભુના દર્શનની ઈચ્છા થતી નથી અને માનવનું મન એવું મેલું કે એને સંસાર સરસ લાગે છે. એની